નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે કોઈ વિદ્યુત ભાર છે એ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે એની વર્તણૂક કેવા પ્રકારની હોય છે એનો અભ્યાસ કરેલો, અને એના પરથી આપણે એ કણના વર્તુળ માર્ગની ત્રિજ્યા, એનો આવર્તકાળ, એની જે પરિભ્રમણ છે એની આવૃત્તિ, કોણીય વેગ, બરાબર છે, આ તમામ વસ્તુઓ વિશે ચર્ચા પણ કરેલી અને સાથે સાથે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત પણ ભણેલા, જેની અંદર આપણે સિમિલર સૂત્રો મેળવેલા. તો એ તમામ સૂત્રો પર આધારિત આજે દાખલાઓ આપણે જોવા છે. તો પ્રથમ દાખલો છે ઉદાહરણનો દાખલા નંબર 4.3. રકમ કંઈક આ મુજબ છે કે 6 × 10⁻⁴ ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે 3 × 10⁷ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો એક ઇલેક્ટ્રોન છે જેનું દળ અને વીજભાર આપ્યા છે, એના ગતિમાર્ગની ત્રિજ્યા કેટલી હશે અને તેની પરિભ્રમણની આવૃત્તિ કેટલી હશે, સાથે સાથે તેની ઉર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. 3 સવાલો પૂછાશે અને આપણને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જૂલમાં કેટલું થાય એ પણ આપી દીધું છે, જે ઓલરેડી આપણે જાણીએ છીએ. ઓકે, તો અહીંયા કીધું છે કે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે એ ગતિ કરતો ઇલેક્ટ્રોન છે. હવે જ્યારે પણ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય ત્યારે એનો ગતિપથ કેવો હોય? વર્તુળાકાર માર્ગ હોય. ખ્યાલ આવે છે ને? આપણે આની ચર્ચા કરી છે. તો વર્તુળ માર્ગની ત્રિજ્યાનું સીધું સૂત્ર આપણે તારવેલું, R = mv/qb. કયા સિદ્ધાંતને આધારે? કે જે પણ કેન્દ્રગામી બળ છે mv²/r એ કોના દ્વારા પૂરું પડાય છે? ચુંબકીય બળ qvb દ્વારા પૂરું પડાય છે. એના પરથી આપણે આ સૂત્ર મેળવેલું. એની અંદર m એટલે ઇલેક્ટ્રોનનું દળ આપી દીધું છે, તમને મૂકી દો. વેગ એનો આપી દીધો છે 3 × 10⁷ એ પણ મૂકો. એનો વીજભાર આપી દીધો છે તમને 1.6 × 10⁻⁹ અને ચુંબકીય ક્ષેત્ર પણ આપી દીધું છે. તમામ ડેટા એની અંદર મૂકી દો એટલે તમને જવાબ મળી જાય 28.12 × 10⁻². સિમ્પલ મીટરમાં, બરાબર, અને અથવા 28.12 અને 10⁻² ને આપણે સેન્ટી કહીએ તો આ સેન્ટીમીટર. તો વર્તુળ માર્ગની ત્રિજ્યા મળી ગઈ. બીજું શું કીધું છે? તેની પરિભ્રમણની આવૃત્તિ કેટલી હશે. હવે આવૃત્તિ શોધવી હોય તો આવૃત્તિ એટલે આવર્તકાળનો વ્યસ્ત. તો આવૃત્તિનું સૂત્ર qb/2πm આપણી પાસે હતું, એની અંદર બધી જ કિંમતો મૂકો તો પણ તમને આવૃત્તિનો જવાબ મળે, અથવા f = 1/t અને t એટલે અંતરના છેદમાં ઝડપ. તો અંતર એટલે 2πr અને છેદમાં ઝડપ, છેદનો છેદ અંશમાં એટલે ઝડપ ઉપર જાય. તો v/2πr એટલે આવૃત્તિ કહેવાય. આ બંને સૂત્રો ક્લિયર છે? આમાંથી કોઈ પણ એકમાં કિંમત મૂકી દો, q, b, 2πm બધું જ ખબર છે, અથવા v અહીંયા આપણને આપી દીધો છે 3 × 10⁷ / 2π અને r ની કિંમત અહીંયાથી ઉઠાવો મીટરમાં, એ કિંમત અહીંયા મૂકી દો એટલે તમને આવૃત્તિનો જવાબ મળે 17 × 10⁶ સેકન્ડ ઇનવર્સ, અથવા એને કહેવાય હર્ટ્ઝ, અને 10⁶ ને કહેવાય મેગા, તો 17 મેગાહર્ટ્ઝ. દાખલાઓ ઈઝી છે, માત્ર સૂત્ર તમારે યાદ રાખવાના છે. નંબર 3, એની ઉર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવાની કીધી છે ઇલેક્ટ્રોનની. તો ઉર્જા એટલે ½ mv², બરાબર છે. હવે ½ mv² માં m ની કિંમત આપણે જાણીએ છીએ, વેગ આપણી પાસે ઓલરેડી છે 3 × 10⁷, તો એને તમને જૂલમાં જવાબ મળી જાય. એ જે જૂલનો જવાબ મળે છે એને ભાગ્યા તમે શું કરશો? 1.6 × 10⁻⁹ કરશો એટલે તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ મળે. કેટલા વડે ભાગાકાર કરવાનો? 1.6 × 10⁻⁹ વડે. એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે અને પછી પોઈન્ટને આગળ પાછળ લઈ જાઓ એટલે તમને કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે 2.5 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. મેં અહીંયા ગણતરીઓ અધૂરી છોડેલી છે, એ તમારે કરવાની છે, બરાબર. અહીંયા અને અહીંયા કિંમતો મૂકીને વ્યવસ્થિત જવાબ લાવી દેવો. તો તમને જો સૂત્રો આવડતા હોય તો દાખલો છે એ ઝડપથી પૂરો થાય. ત્યાર પછીનો દાખલો જોઈએ, ઉદાહરણનો 4.4 નંબરનો દાખલો સેમ એવો જ છે. શું કીધું છે કે એક સાયક્લોટ્રોનની દોલન આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ છે. આ દોલન આવૃત્તિ એટલે તો કે આપણે જે ઊંચી આવૃત્તિ ધરાવતો આંદોલક જોડતા હતા ને, પેલી બે ડીઝ હતી એની સાથે નીચેથી ઊંચી આવૃત્તિ વાળો આંદોલક જોડતા હતા, એની દોલન આવૃત્તિ તમને આપી દીધી છે, એપ્લાઇડ ફ્રીક્વન્સી આપી દીધી છે, લાગુ પાડેલી આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ. પ્રોટોનને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે? આ બાબત આપણને પૂછી છે. બીજું કે જો ડીઝની ત્રિજ્યા 60 સેન્ટીમીટર હોય તો આ પ્રવેગક વડે ઉત્પન્ન, પ્રવેગક એટલે સાયક્લોટ્રોન, એક પ્રકારનું પ્રવેગક સાધન છે વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરવા માટેનું. તો આ પ્રવેગક સાધન વડે ઉત્પન્ન થયેલા પ્રોટોનની કિરણાવલી એટલે કે બિંબની ગતિ ઉર્જા કેટલી હશે? અહીંયા તમને પ્રોટોન પરના વીજભારનું મૂલ્ય આપ્યું છે, એનું દળ આપેલું છે, પ્રોટોનનું દળ, અને 1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા એ પણ તમને આપેલું છે, જે તમે ઓલરેડી જાણો છો, બરાબર છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટની કિંમત જાણો 1.6 × 10⁻⁹. અહીંયા મિલિયન ગણો તો અહીંયા પણ મિલિયન આવે એટલે 10⁻⁹ × 10+6 એટલે 10⁻13 થઈ જાય. આ વસ્તુ ઓલરેડી જાણીએ છીએ. તો અહીંયા આપણને કીધું છે કે સાયક્લોટ્રોનની દોલનની આવૃત્તિ આટલી છે અને તમને કીધું છે પ્રોટોનને પ્રવેગિત કરવો છે. હવે પ્રોટોન પ્રવેગિત ક્યારે થાય?
જ્યારે લાગુ પાડેલી આવૃત્તિ છે એ સાયક્લોટ્રોનની આવૃત્તિ જેટલી થાય ત્યારે. તો એ બાબત મેં અહીંયા લખી છે કે અહીં દોલન આવૃત્તિ એટલે કે લાગુ પાડેલી આવૃત્તિ એ પ્રોટોનની સાયક્લોટ્રોન આવૃત્તિ જેટલી હોવી જોઈએ. કેમ? કારણ કે તો જ આ પ્રોટોન છે પ્રવેગિત થઈ શકશે. ખ્યાલ આવો? તો એ આપણને આવૃત્તિ આપી દીધી છે 10 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ, એટલે મેં ડાયરેક્ટ લખ્યું 10⁷ હર્ટ્ઝ. તમને વર્તુળ માર્ગની ત્રિજ્યા એટલે કે અહીંયા ડીઝની ત્રિજ્યા આપી છે. ડીઝની ત્રિજ્યા એટલે કણ ક્યાં પહોંચી ગયો છે? ડીઝ જે હતો એના પરિઘ પાસે પહોંચી ગયો છે, સાવ છેડાના બિંદુએ, અને પછી એ પેલા ટાર્ગેટ ઉપર અથડાવવાની તૈયારીમાં હશે. એ વખતની ત્રિજ્યાને આપણે કેપિટલ આર કહીએ. તો એ 60 સેન્ટીમીટર આપી છે, એને મીટરમાં કન્વર્ટ કરો 0.6 મીટર. તો હવે આપણને કીધું છે કે ભાઈ તો ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે, જરૂરી ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે. તો તમે જુઓ, તમારી પાસે આવૃત્તિ છે, બરાબર છે. હવે આવૃત્તિનું સૂત્ર તમારી પાસે કંઈક આવું છે, qb/2πm, જ્યાં m એટલે આપણા કિસ્સામાં પ્રોટોનનું દળ. તો અહીંયાથી b આપણને જોઈએ છે, જરૂરી ચુંબકીય ક્ષેત્ર. તો b ને કરતા બનાવો તો 2πmf / q. અહીંયાથી આ સૂત્ર છે એના ઉપરથી તમે b ને પકડો. એ જ સૂત્ર સાયક્લોટ્રોનની આવૃત્તિ છે fc, અહીંયા તમે fc લખી શકો, કોઈ વાંધો નથી, બરાબર. તો qb/2πm ઉપરથી b ને પકડો તો 2πm fc છેદમાં q જાય. q એટલે e. આ તમે q કયો અથવા e કયો, બધું વસ્તુ સરખી જ છે, વિદ્યુત ભારનું મૂલ્ય છે. તમામ ડેટા મૂકી દો. 2πm આપેલો છે, પ્રોટોનનું દળ આપેલું છે, f આપેલો છે, આવૃત્તિ અહીંયા રહી, બરાબર. q વીજભારનું મૂલ્ય આપ્યું છે, બધું જ મૂકો એટલે તમને જવાબ મળશે 0.66 ટેસ્લા. અને બીજું કીધું છે કે આ પ્રવેગક વડે ઉત્પન્ન થયેલ જે પ્રોટોન છે એના બીમની ગતિ ઉર્જા કેટલી હશે, એટલે કે અંતમાં જ્યારે પેલા ડીઝના પરિઘ ઉપર પહોંચી જાય છે ત્યારે ગતિ ઉર્જા કેટલી. તો એ ગતિ ઉર્જાનું સૂત્ર આપણે તારવેલું, જો તમને યાદ હોય તો. ગતિ ઉર્જા બરાબર q² b² r² / 2m, હાફ mv² ઉપરથી તારવેલું, યાદ છે ને. એમાં v ની કિંમત આપણે મૂકેલી, જોઈ લેજો જરા થિયરી. રેડી? તો એની અંદર આ સૂત્ર આપણને મળતું હતું. એમાં q ની કિંમત છે એનો વર્ગ કરો, b ની કિંમત આપણી પાસે અહીંયા ઓલરેડી મેળવી છે 0.66, એનો વર્ગ કરો. કેપિટલ R તો એ આપણને મળી ગયો છે 0.6, રકમમાં છે એનો પણ વર્ગ કરો. વર્ગ કરવાનું ન ભૂલાય, છેદમાં 2 અને પ્રોટોનનું દળ મૂકો, બધી જ કિંમત મૂકો એટલે તમને જૂલમાં જવાબ મળે 1.2 ગુણ્યા 10⁻12 જૂલ. રેડી? હવે એ જૂલ છે એને તમારે શેમાં લઈ જવું છે? મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો એના માટેનું અહીંયા છે કન્વર્ઝન. જુઓ, જૂલમાંથી મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો આ જે 1.6 ગુણ્યા 10⁻13 છે એના વડે ભાગાકાર કરવો પડે. તો ડાયરેક્ટ ભાગાકાર કરી દો તો મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે. જો અહીંયા -13 છે એટલે મિલિયન, અહીંયા 10⁻19 હોત તો ખાલી ઇલેક્ટ્રોન વોલ્ટ આવે. 10⁻19 હોત તો ઇલેક્ટ્રોન વોલ્ટ આવે. અહીંયા 10⁻13 છે એટલે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આવે, કેમ કે ઉપર 10⁻6 ગુણાય તો નીચે પણ 10⁻6 ગુણાય ને, એટલે 10⁻19 ગુણ્યા 10⁻6 તો 10⁻13, બરાબર. તો સાદુરૂપ આપો એટલે જવાબ મળી જાય 7.4 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. મિલિયન કે મેગા સરખું જ છે, તો આ જવાબ મળી ગયો. પણ આ સૂત્ર ન ભૂલાઈ જવું જોઈએ, બરાબર. આ સૂત્ર કઈ રીતે મેળવેલું એ જરા પાછું રિવાઇઝ કરી લેજો. સ્વાધ્યાયમાં 4.11 અને સ્વાધ્યાયનો 4.12 એ બંને તમારા હોમવર્કમાં કરવાના છે. આ સૂત્ર પર જ આધારિત દાખલાઓ છે, પણ એની અંદર ખાસ એ ધ્યાન રાખજો કે કદાચ તમને ચુંબકીય ક્ષેત્ર અહીંયા જે આપણે ટેસ્લામાં તમને આપેલું હતું જેવી રીતે અહીંયા, એવી રીતે ત્યાં તમને ગોસમાં આપેલું હોઈ શકે. તો આપણે ટેસ્લા અને ગોસ વચ્ચેનો સંબંધ ભણ્યા છીએ કે 1 ટેસ્લા બરાબર 10⁴ ગોસ, બરાબર. તો ગોસમાં આપેલું હોય તો પહેલા એને ટેસ્લામાં કન્વર્ટ કરવાનું અને પછી ચુંબકીય ક્ષેત્ર જ્યાં આપેલું હોય એની કિંમત મૂકવાની થાય. ઓકે, તો આ બંને દાખલાઓ તમારે હોમવર્કમાં પણ કરી લેવાના છે. ચાલો આને હવે કોપી કરી લો. ત્યાર પછીનો દાખલો જોઈએ તો દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.19. જોકે તમારા બોર્ડના સિલેબસમાં નથી પણ કન્સેપ્ટ માટે ઉપયોગી હતો એટલે અહીંયા લીધો છે. રકમ કંઈક આ પ્રમાણે છે કે કેથોડ ગરમ કરવાથી ઉત્સર્જાયેલો એક ઇલેક્ટ્રોન એ 2 કિલોવોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થઈને 0.5 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે. જો આ ચુંબકીય ક્ષેત્ર પ્રારંભિક વેગને લંબ રૂપે હોય અને બીજા કિસ્સામાં એ ચુંબકીય ક્ષેત્ર પ્રારંભિક વેગ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતું હોય તો ઇલેક્ટ્રોનના ગતિપથની ગણતરી કરો. એટલે કે ઇલેક્ટ્રોનનો જે ગતિપથ છે એ વર્તુળાકાર હશે કે હેલિકલ આકારનો હશે અને એની ત્રિજ્યા કેટલી હશે એ આપણે શોધવાનું છે. તો અહીંયા તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપી દીધો છે 2 કિલોવોલ્ટ, એટલે કે 2 ગુણ્યા 10⁻³ વોલ્ટ. સમાન ચુંબકીય ક્ષેત્ર પણ આપી દીધું છે 0.15 ટેસ્લા, તો એ પણ આપણી પાસે છે. ઇલેક્ટ્રોનનું દળ છે, ઇલેક્ટ્રોન પરનો વીજભારનું મૂલ્ય છે, બરાબર. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધી શકાય કેમ? કારણ કે એને જ્યારે 2 કિલોવોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત કરવામાં આવે ત્યારે એની ઉર્જા કેટલી હોય? એને આપેલી ઉર્જા તો કે EV જેટલી.
E એટલે ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય, એટલે V એટલે લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આટલી ઉર્જા કયા સ્વરૂપમાં મળે ઇલેક્ટ્રોનને? તો કે એની ગતિ ઉર્જાના સ્વરૂપમાં. આ વાત મેં તમને કરેલી છે કે જ્યારે પણ ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવામાં આવે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ, ત્યારે એ ઉર્જા એને ગતિ ઉર્જાના સ્વરૂપમાં મળે. એટલે હાફ mv² = ev લખાય. આના ઉપરથી આપણી પાસે ઇલેક્ટ્રોનનો વેગ હોવો જોઈએ. તો ઇલેક્ટ્રોનનો વેગને કરતા બનાવો તો 2 અહીંયા જાય એટલે 2ev, m છેદમાં જાય તો 2ev/m અને વર્ગમૂળ લાગે. બધી જ કિંમતો આની અંદર મૂકો. મેં ગણતરી નથી કરી. એની કિંમત મૂકો, વિદ્યુતભારની, વોલ્ટેજ મૂકો, અહીંયા દળ મૂકો, ઇલેક્ટ્રોનનું બધું જ મૂકો, વર્ગમૂળ કાઢો એટલે મળે 2.65 × 10⁷ મીટર પર સેકન્ડ. આટલો ઇલેક્ટ્રોનનો વેગ છે. હવે આ ક્ષેત્ર છે, આ વેગને શરૂઆતમાં લંબ રૂપે હોય. હવે લંબ રૂપે હોય તો ડાયરેક્ટ ત્રિજ્યાનું સૂત્ર છે mv/qb. આપણે તારવેલું છે કન્સેપ્ટ ઉપરથી. તો દરેક કિંમતો અહીંયા મૂકી દો. વેગ તમને અહીંયા મળી ગયો છે, દળ છે, ચુંબકીય ક્ષેત્ર છે અને વિદ્યુત ભાર પણ છે. દરેક કિંમતો મૂકશો એટલે એ ત્રિજ્યાનો જવાબ તમને મળશે લગભગ 1 મિલીમીટર. અને અહીંયા ક્ષેત્ર છે શરૂઆતમાં પ્રારંભિક વેગને લંબ રૂપે છે. હવે લંબ રૂપે હોય તો જે વિદ્યુત ભાર છે એનો ગતિપથ કેવો હોય? તો કે વર્તુળાકાર માર્ગ હોય. મેં ટૂંકમાં બધું લખ્યું છે કારણ કે હવે તમને સમજ આવે છે. નંબર 2 કે જો આ ક્ષેત્ર છે એ પ્રારંભિક વેગના સદિશ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતો હોય તો આપણને એટલી તો ખબર પડી ગઈ કે અમુક ખૂણો બનાવે છે, એક્ઝેક્ટ 90 નથી. એટલે જે ઇલેક્ટ્રોન છે એનો ગતિપથ હેલિકલ આકારનો હશે. બરાબર છે. અને બીજી વસ્તુ કે એના વેગના 2 ઘટકો પડશે, ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને ચુંબકીય ક્ષેત્રને લંબ. તો જ્યારે પણ આપણે હેલિકલ માર્ગની વાત કરતા હોઈએ, એનો જે હેલિક્સ છે એની ત્રિજ્યાની વાત કરતા હોઈએ, ત્યારે કયો વેગ લેવાનો હોય? ચુંબકીય ક્ષેત્રને લંબ વેગ, એટલે કે v sin θ. બરાબર. તો આપણે ફરીથી વર્તુળ માર્ગની ત્રિજ્યા શોધી શકીએ mv/qb ઉપરથી જ. પણ વેગ એટલે કયો? તો કે ચુંબકીય ક્ષેત્રને જે લંબ હોય એ આપણે થિયરીમાં વાત કરી છે. તો ચુંબકીય ક્ષેત્રને લંબ વેગ એટલે v પરપેન્ડિક્યુલર. એટલે અહીંયા તમે મૂકી શકો m as it is, v ની જગ્યાએ v sin θ, θ એટલે 30 મૂકી દીધું અને qb. ફરીથી બધી જ કિંમતો મૂકો એટલે તમને જવાબ મળી જશે 0.50 મિલીમીટર. જો mv/qb અહીંયા પણ છે તો એનો જવાબ 1 મિલીમીટર હતો જ, અને sin 30 એટલે 1/2 તો 1 મિલીમીટરના છેદમાં 2 એટલે અડધું થઈ જાય. રેડી. એટલે ત્રિજ્યા છે અડધી થઈ ગઈ અને માર્ગ કેવો થઈ ગયો? હેલિકલ આકારનો. આ વસ્તુ સમજ આવે છે કે જો લંબ રૂપે દાખલ થાય તો ઇલેક્ટ્રોન અથવા કોઈ પણ પ્રોટોન છે એનો ગતિપથ છે વર્તુળાકાર માર્ગ હોય. અને જો ચુંબકીય ક્ષેત્ર અને વેગના સદિશ વચ્ચેનો કોઈ ખૂણો હોય, 0 થી 90 ની વચ્ચેનો કોઈ પણ ખૂણો, તો ગતિપથ કેવો હોય? હેલિકલ આકારનો હોય. બરાબર. ત્યાર પછી દાખલો જોઈએ તો એ છે 4 × 10⁵ મીટર પર સેકન્ડનો વેગ ધરાવતું એક પ્રોટોન બીમ એ 0.3 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે 60 ડિગ્રીના ખૂણે પ્રવેશે છે. તો હેલિક્સની ત્રિજ્યા શોધો અને પીચ શોધો. બરાબર. આપણને પ્રોટોનનું દળ આપેલું છે. અહીંયા આપણને વેગ આપેલો છે અને સમાન ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે. અને એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં આ જે પ્રોટોનનું બીમ છે એટલે કે પ્રોટોનની કિરણાવલી એ 60 ડિગ્રીના ખૂણે પ્રવેશે. હવે 60 ડિગ્રીના ખૂણે પ્રવેશે એટલે વેગના 2 ઘટકો પડે, ચુંબકીય ક્ષેત્રને સમાંતર અને એને લંબ. તો બંને ઘટકો અહીંયા મેળવી લીધા છે મેં. બરાબર. એની કિંમતો પણ તમને અહીંયા મળી જાય. એક છે એક ક્ષેત્રની દિશામાં હોય અને v લંબ છે, v પરપેન્ડિક્યુલર, એક ક્ષેત્રને લંબ હોય. આ વસ્તુ ક્લિયર છે. તો આ બંને અહીંયા મેળવેલા છે. હવે આપણે હેલિક્સની ત્રિજ્યા જોઈએ છે તો હેલિક્સની ત્રિજ્યા માટે mv/qb. તો અહીંયા સૂત્ર આપણી પાસે છે જ. એમાં m ની કિંમત, અહીંયા પ્રોટોન છે તો પ્રોટોનનો દળ આપ્યું છે, v પરપેન્ડિક્યુલર મેળવેલો છે, એ કિંમત અહીંયા મૂકી દો. q છે તમારી પાસે, q કેટલો છે? તો કે પ્રોટોન પરનો વીજભાર, અને b તમને આપ્યો 0.3. દરેક કિંમત મૂકો એટલે તમને હેલિક્સની ત્રિજ્યા જે શોધવાની કીધી એ મળે 1.2 સેન્ટીમીટર. રેડી. નંબર 2 બીજું આપણને શું કીધું છે? હવે પીચ શોધો. પીચ એટલે શું? વ્યાખ્યા યાદ કરો. તો કે એક પરિભ્રમણ દરમિયાન એ જે વિદ્યુત ભાર છે એને ક્ષેત્રની દિશામાં કાપેલું અંતર. હવે ક્ષેત્રની દિશામાં જ્યારે કાપેલું અંતર આપણે વાત કરતા હોઈએ તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો ક્ષેત્રની દિશાનો વેગ કયો છે? ક્ષેત્રની દિશામાં વેગ છે v પેરેલલ. એટલે પીચ બરાબર અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો વેગ કયો? ક્ષેત્રની દિશાનો v પેરેલલ. અને સમય એટલે એક પરિભ્રમણ દરમિયાન લાગતો સમય આવર્તકાળ જેટલો. તો v પેરેલલ આપણી પાસે છે 2 × 10⁵. આવર્તકાળ નથી તો આવર્તકાળ મેળવવો પડે. t બરાબર અંતરના છેદમાં વેગ. પણ આવર્તકાળ ક્યારે મળશે? કયો વેગ લેશો? તો v લંબ વાળો વેગ લેશો તો, ક્ષેત્રને જે લંબ વેગ છે v પરપેન્ડિક્યુલર એ લેશો તો જ મળશે. ખ્યાલ આવે ને? તો 2πr/v પરપેન્ડિક્યુલર. અહીંયા ભૂલ ન થાય.
આ કયો વેગ લેવાનો? v પરપેન્ડિક્યુલર ચુંબકીય ક્ષેત્રને જે લંબ છે એ વેગ. તો 2 પાઈ r ની કિંમત 1.2 સેન્ટીમીટર એટલે મીટરમાં ફેરવો મૂકી દો. v પરપેન્ડિક્યુલર છે તમારી પાસે, કિંમત મૂકો એટલે જવાબ મળશે 21.75 ગુણ્યા 10⁻8 સેકન્ડ. અને a t ની કિંમત અહીંયા મૂકો. v પેરેલલ છે તમારી પાસે 2 ગુણ્યા 10⁵ t ની કિંમત મૂકો અહીંયા તો ગુણાકાર કરશો એટલે મળશે 4.35 સેન્ટીમીટર. પણ દાખલો ઈઝી છે, પણ ધ્યાન શું રાખવાનું છે કે ભાઈ તમારે જ્યારે પીચ લેવી છે ત્યારે ક્ષેત્રની દિશાનો વેગ લેવાનો છે, હેલિક્સની ત્રિજ્યા લેવી છે, આવર્તકાળ લેવો છે અથવા આવૃત્તિ લેવી છે ત્યારે તમારે જે ક્ષેત્રને લંબ વેગ છે એ લેવાનો થાય. એટલે ભૂલ ન થાય એની ખાસ કાળજી લેજો. બરાબર, ચાલો હવે કોપી કરી લો. ચાલો ત્યાર પછી આગળ વધીએ તો દાખલો છે આપણી પાસે કે એક પ્રોટોન, ડ્યુટેરોન અને આલ્ફા કણને એક સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરીને સમાન ચુંબકીય ક્ષેત્ર B માં લંબ રૂપે દાખલ કરવામાં આવે છે તો તેમની ગતિ ઉર્જાઓને સરખાવો એવું આપણને કીધું છે. બીજું કે જો પ્રોટોનના વર્તુળ માર્ગની ત્રિજ્યા 5 સેન્ટીમીટર હોય તો ડ્યુટેરોન અને આલ્ફા કણના વર્તુળ માર્ગની એટલે કે એના ગતિ માર્ગની ત્રિજ્યા કેટલી હશે એ પણ આપણે શોધવાનું છે. હવે તમે અહીંયા વાંચો તો કીધું છે કે પ્રોટોન, ડ્યુટેરોન અને આલ્ફા કણ ત્રણેય ધન વિદ્યુત ભારિત કણો છે. બરાબર છે, એને એક સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરેલા છે. એક સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલો હોય તો કણને મળતી ગતિ ઉર્જાનું સૂત્ર શું? તો કણને મળતી ગતિ ઉર્જા બરાબર ev એટલે કે હાફ mv² = ev. એમાં v એટલે લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે એક સમાન છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન છે તો આ જે ગતિ ઉર્જા છે કોના સમપ્રમાણમાં થઈ ગયું? આ તો અચળ થઈ ગયું. v કેવું થઈ જાય? સમાન હોય તો ત્રણેય કણ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન તો ગતિ ઉર્જા એ વિદ્યુત ભારના સમપ્રમાણમાં. તો v સમાન હોવાથી ગતિ ઉર્જા છે વિદ્યુત ભારના સમપ્રમાણમાં. તો આપણને કીધું છે એમની ગતિ ઉર્જાઓ સરખાવો. તો પ્રોટોનની ગતિ ઉર્જા, ડ્યુટેરોનની ગતિ ઉર્જા અને આલ્ફા કણની ગતિ ઉર્જા. તો પ્રોટોન પરનો વીજભાર કેટલો? તો કે E જેટલો. ડ્યુટેરોન પરનો વીજભાર કેટલો? તો કે E જેટલો. અને આલ્ફા કણ પરનો 2E જેટલો. આ જાણો છો તમે, કારણ કે પ્રોટોન અને ડ્યુટેરોન એક જ તત્વના સમસ્થાનિકો છે. ખ્યાલ આવે ને? 1h2 હાઇડ્રોજન 1h1 હાઇડ્રોજનના સમસ્થાનિકો છે બંને. તો પ્રોટોન પણ હાઇડ્રોજન છે, પ્રોટોનને હાઇડ્રોજન પણ કહેવાય, અને ડ્યુટેરોન પણ હાઇડ્રોજનનો જ સમસ્થાનિક છે. તો બંનેના વીજભાર સમાન હોય એટલે E × E. અને આલ્ફા કણનું પ્રોટોન કરતા ડબલ એટલે કે 2E જેટલો વીજભાર હોય. ખ્યાલ આવે ને? 2He4 તો 2E જેટલો વીજભાર હોય. 2He4 છે આલ્ફા કણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ, તો 2E જેટલો વીજભાર હોય. તો E કેન્સલ થાય તો 1:1:2 થાય. તો આ ગતિ ઉર્જાઓ સરખાવાઈ ગઈ. સમજ પડી ને? PD સમાન છે તો ગતિ ઉર્જા વિદ્યુત ભારના સમપ્રમાણમાં. તો આ પ્રોટોન માટે વિદ્યુત ભાર કેટલો? તો કે E જેટલો. ડ્યુટેરોન માટે વિદ્યુત ભાર કેટલો? તો કે E જેટલો. આલ્ફા કણની ગતિ ઉર્જા જોઈતી હોય તો એનો વિદ્યુત ભાર કેટલો? 2E જેટલો. સિમ્પલ. તો આ પહેલો જવાબ ઈઝી હતો. હવે ધ્યાન આપજો. હવે કીધું છે કે જો પ્રોટોનના વર્તુળ માર્ગની ત્રિજ્યા 5 સેન્ટીમીટર હોય તો ડ્યુટેરોન અને આલ્ફા કણના ગતિ માર્ગની ત્રિજ્યા શોધો. હવે અહીંયા તમે એક શબ્દ વાંચો તો કીધું છે કે આ ત્રણેય કણ છે એને સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ કરેલા છે. હવે લંબ રૂપે દાખલ કરેલા હોય એટલે ગતિ માર્ગ કેવો હોય? વર્તુળાકાર હોય. તો આ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા તમને આપેલી છે, ઓલરેડી કીધું જ છે તમને. બરાબર છે? વર્તુળ માર્ગની ત્રિજ્યા છે. તો વર્તુળ માર્ગની ત્રિજ્યાનું સૂત્ર આવું કંઈક છે આપણી પાસે, r = mv/qb. અહીંયા m અને qb એઝ ઇટ ઇઝ રહેવા દો. વેગ એટલે તો અહીંયા કાઇનેટિક એનર્જી ગતિ ઉર્જા બરાબર હાફ mv² લખાય. સિમ્પલ છે. વેગની જગ્યાએ આપણે કિંમતો મૂકવી છે તો ગતિ ઉર્જા બરાબર હાફ mv². અહીંયાથી v ને કરતા બનાવો તો 2 ટાઈમ કાઇનેટિક એનર્જી ડિવાઇડેડ બાય m એનું વર્ગમૂળ. v ને કરતા બનાવો તો 2 ટાઈમ કાઇનેટિક એનર્જી ડિવાઇડેડ બાય m અને એનું વર્ગમૂળ. તો v ની જગ્યાએ કિંમત મુકાઈ ગઈ. સિમ્પલ છે. ઉપર m નીચે વર્ગમૂળ m તો ઉપર વર્ગમૂળ m થઈ જાય તો શું થાય? વર્ગમૂળમાં 2m અને કાઇનેટિક એનર્જી, વર્ગમૂળમાં 2m કાઇનેટિક એનર્જી છેદમાં qb એઝ ઇટ ઇઝ. જો છેદમાં વર્ગમૂળ નથી તો આ સૂત્ર ક્લિયર થયું તમને. mv/qb માં આમાંથી v ની કિંમત ઉઠાવીને મૂકી દીધી છે. અહીંયા m છે ને અહીંયા વર્ગમૂળ m તો ઉપર વર્ગમૂળ m થાય તો એ વર્ગમૂળ m થઈ ગયો. 2 ટાઈમ કાઇનેટિક એનર્જી છે છેદમાં qb છે. તો આ સૂત્ર અગત્યનું થઈ ગયું આપણા માટે. હવે આની અંદર આપણે કિંમતો મૂકીશું. q એટલે વીજભાર. હું E તરીકે લખું કે q તરીકે લખું? વસ્તુ સરખી છે. હવે આપણે પહેલા પ્રોટોન માટે ડેટા આપી દીધો છે તો પ્રોટોનની ત્રિજ્યા લખીએ r(p). પ્રોટોનની ત્રિજ્યા = તો પ્રોટોનનું દળ લેવું પડે, પ્રોટોનની ગતિ ઉર્જા લેવાની અને છેદમાં પ્રોટોનનો વીજભાર. પ્રોટોનનો વીજભાર કેટલો છે? E જેટલો. તો q ની જગ્યાએ E લખાઈ ગયું. બાકી ચુંબકીય ક્ષેત્ર તો સમાન જ છે. કેટલું છે? B જેટલું સમાન ચુંબકીય ક્ષેત્ર. ક્લિયર? તો આટલો ડેટા છે આપણી પાસે કે પ્રોટોનનું દળ, પ્રોટોનની ગતિ ઉર્જા અને પ્રોટોન પરનો વીજભાર.
તો એની આપણને ત્રિજ્યા આપી છે 5 સેન્ટીમીટર, એટલે આરપી લખી દીધું 5 સેન્ટીમીટર. આટલી વસ્તુ ક્લિયર. હવે ડ્યુટેરોન માટે વાત કરો. ડ્યુટેરોનની ત્રિજ્યા જોઈએ છે તો રેડિયસ ઓફ ડ્યુટેરોન RD ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2 ટાઈમ m એટલે ડ્યુટેરોનનું દળ, કાઇનેટિક એનર્જી એટલે ડ્યુટેરોનની, છેદમાં વીજભાર એટલે ડ્યુટેરોનનો. ડ્યુટેરોનનો વીજભાર કેટલો છે? તો ડ્યુટેરોનનો વીજભાર E જેટલો હોય તો વીજભાર E થઈ ગયો, એટલે B તો સમાન જ છે. તો અહીંયા વર્ગમૂળમાં 2 એઝ ઇટ ઇઝ. ડ્યુટેરોનનું દળ કેટલું? તો કે પ્રોટોન કરતા ડબલ હોય. સમજ પડી ને કે ન પડી? 1h2 ડ્યુટેરોન છે એટલે 1h2, તો એનું દળ 2 ગણું હોય પ્રોટોનના દળ કરતા, તો 2 ટાઈમ માસ ઓફ પ્રોટોન. અને ગતિ ઉર્જા કેટલી ડ્યુટેરોનની? જુઓ, જેટલી પ્રોટોનની છે, બંનેનો રેશિયો સરખો જ છે, જેટલો પ્રોટોનની છે એટલી જ ડ્યુટેરોનની છે, એટલે ડ્યુટેરોનની ગતિ ઉર્જા કહું કે પ્રોટોનની કહું સરખી જ થઈ, છેદમાં EB. કેમ કે વિદ્યુત ભાર તો કેટલો છે ડ્યુટેરોનનો? E જેટલો જ છે. સમજ પડી ને? એમાં તમે જુઓ 2 માસ ઓફ પ્રોટોન કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન, 2 માસ ઓફ પ્રોટોન કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન વર્ગમૂળમાં એટલું છે છેદમાં EB, તો એ RP થઈ ગયું. વર્ગમૂળમાં 2 માસ ઓફ પ્રોટોન કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન અને એના છેદમાં EB, એ શું થઈ ગયું? રેડિયસ ઓફ પ્રોટોન. અને હજુ એક √2 વધે તો એ √2 અહીંયા, અને બાકીનો RP એટલે 5 સેન્ટીમીટર કિંમત મૂકી દીધી સીધી. તો આનું તમે સાદુરૂપ આપો એટલે મળે 7.07 સેન્ટીમીટર. સમજાય ને? એટલે આપણે પ્રોટોનની ત્રિજ્યાના સંદર્ભમાં જવાબ લાવીએ છીએ. ઓકે. નંબર 3, આલ્ફા કણ માટે પણ સેમ. આલ્ફા કણ માટે રેડિયસ ઓફ આલ્ફા પાર્ટિકલ. હવે આલ્ફા કણનું દળ, આલ્ફા કણની ગતિ ઉર્જા છેદમાં આલ્ફા કણનો વીજભાર. આલ્ફા કણનો વીજભાર 2e જેટલો છે, તો e ની જગ્યાએ q ની જગ્યાએ શું લખવું પડે? 2e. ભૂલ ન થાય. આલ્ફા કણનું દળ, આલ્ફા કણની ગતિ ઉર્જા અને આલ્ફા કણનો વીજભાર. હવે આનું સાદુરૂપ આપો તો આલ્ફા કણનું દળ કેટલું? તો કે પ્રોટોનના દળ કરતા 4 ગણું હોય, 2he4. રેડી? પ્રોટોનના દળ કરતા કેટલું હોય? 4 ગણું. આલ્ફા કણની ગતિ ઉર્જા કેટલી છે? જો રેશિયો સરખાવો પ્રોટોન અને આલ્ફા કણ માટે, તો આ પ્રોટોનની જેટલી છે એના કરતા આલ્ફા કણની 2 ગણી છે. આલ્ફા કણની ગતિ ઉર્જા કેટલી છે? પ્રોટોનની ગતિ ઉર્જા કરતા 2 ગણી. તો કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન. પ્રોટોનની ગતિ ઉર્જા કરતા 2 ગણી છે, છેદમાં બાકીનું એઝ ઇટ ઇઝ. સાદુરૂપ આપશો એટલે તમને આલ્ફા કણની ત્રિજ્યા પણ મળી જશે. એ તમારા ઉપર છોડું છું, લગભગ 10 સેન્ટીમીટર મળશે. બરાબર છે? ખ્યાલ આવશે? તો આ પ્રકારનો દાખલો તમને પૂછી શકાય. કોઈ પણ 2 કણ આપેલા હોય અને તમને કીધું હોય એની વર્તુળ માર્ગની ત્રિજ્યા કેટલી હશે, કોની ત્રિજ્યા વધારે હશે, કોની ત્રિજ્યા ઓછી હશે, તો એ બધું આ સૂત્રો ઉપરથી ડિસાઈડ થઈ શકે. ખ્યાલ આવે ને? કે ભાઈ અહીંયા તમને પ્રોટોન અને આલ્ફા કણ આપેલો હોય તો પ્રોટોનનો વીજભાર ખાલી E જેટલો છે અને આલ્ફા કણનો કેટલો છે? આલ્ફા કણનો 2e જેટલો છે. તો બાકીનો બધો ડેટા અચળ હોય તો ત્રિજ્યા છે એ વીજભારના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે જેનો વીજભાર વધારે એની ત્રિજ્યા ઓછી હોય. સમજાય ને? બાકીનો આ ગતિ ઉર્જા અચળ હોય, દળ પણ કંઈક તમને ધારો કે સમાન જેવું આપી દીધું છે, કોઈ પણ 2 કણનું B પણ સમાન, તો R છે વિદ્યુત ભારના વ્યસ્ત પ્રમાણમાં. ટૂંકમાં આ સૂત્ર ઉપરથી તમારે એનાલિસિસ કરવાનું થાય. ખ્યાલ આવે છે? તો આ બાબતને ધ્યાનમાં રાખવાની. ચાલો આગળ વધીએ. ત્યાર પછી છે 2 × 10⁻³ વેબર પ્રતિ મીટર સ્ક્વેરના ચુંબકીય ક્ષેત્ર અને 1 × 10⁴ વોલ્ટ પ્રતિ મીટરના વિદ્યુત ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં કોઈ ઇલેક્ટ્રોન છે વિચલન અનુભવવા વગર નીકળે છે. વિચલન અનુભવવા વગર નીકળે તો તેનો વેગ કેટલો હશે? હવે વિદ્યુત ક્ષેત્ર પણ હાજર છે, ચુંબકીય ક્ષેત્ર પણ હાજર છે, ને એમાં કોઈ ઇલેક્ટ્રોન નીકળે છે તો એનું વિચલન નથી થતું. એનો મતલબ કે જેટલું વિદ્યુત બળ લાગતું હશે એટલું ચુંબકીય બળ લાગતું હશે, એટલે કે બંને બળના મૂલ્યો સમાન હશે, દિશા પરસ્પર વિરુદ્ધ હશે. જેટલા મૂલ્યનું વિદ્યુત બળ એટલા જ મૂલ્યનું ચુંબકીય બળ, પણ બંનેની દિશા કેવી હશે? પરસ્પર વિરુદ્ધ. અને એ આપણે ભણી ગયા વેલોસિટી સિલેક્ટર, વેગ પસંદગીકાર, એમાં આ સૂત્ર લીધેલું. જેટલું વિદ્યુત બળ છે QE એટલું ચુંબકીય બળ QVB. QE ઇઝ ઇક્વલ ટુ QVB. QQ કેન્સલ થાય તો V ઇઝ ઇક્વલ ટુ E/B. એની કિંમત છે 1 × 10⁴, B ની કિંમત છે 2 × 10⁻³ સાદુરૂપ આપો 5 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ મળે. બરાબર છે? કારણ કે વિચલન અનુભવવા વગર નીકળે છે એના માટે જરૂરી વેગ આટલો છે, આપણે જાણીએ છીએ. રેડી? ચાલો ત્યાર પછીનો દાખલો જોઈએ કે સાયક્લોટ્રોનમાં 1.4 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર છે એ પ્રોટોનને પ્રવેગિત કરવા માટે વપરાય છે. તો 2 ડીઝ વચ્ચે ચુંબકીય ક્ષેત્ર, સોરી અહીંયા વિદ્યુત ક્ષેત્ર આવશે. 2 ડીઝ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલા સમયમાં બદલાતું હશે? 2 ડીઝ હતી ને આપણી આવી રીતે 2 ડીઝ, એની વચ્ચેનો જે ગેપ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલા સમયમાં બદલાતું હશે? તો વિદ્યુત ક્ષેત્ર કેટલા સમયમાં બદલાય છે એ શોધવા માટે સૌપ્રથમ આપણે આવર્તકાળનું સૂત્ર જાણીએ છીએ. આવર્તકાળનું સૂત્ર છે 2πm/qd. હવે આ આવર્તકાળ એટલે આખું એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. આખું એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. આ એક ડીઝ, આ બીજી ડીઝ, આ રીતે. તો આખું એક પરિભ્રમણ અહીંયાથી શરૂ કરીને અહીંયા પાછો આવવા માટે લાગતો કુલ સમય એટલે આવર્તકાળ 2πm/qd. પણ તમે વિચારો
કે ઓલો કણ જે છે પ્રોટોન, અહીંયા પ્રોટોન કીધું છે, તો પ્રોટોન છે ડીઝની અંદર ખાલી અડધું જ વર્તુળ બનાવે, બાકીનું અડધું વર્તુળ બીજી ડીઝમાં બનાવે. બે ડીઝ એકબીજાની ખૂબ નજીક નજીક રાખેલી હોય. અહીંયા મેં ભલે દૂર દૂર દર્શાવી છે, વચ્ચે ગેપ મોટો દર્શાવ્યો છે સમજ માટે, પણ એ ડીઝ એકબીજાની ખૂબ નજીક નજીક હોય. બરાબર છે. તો થાય શું કે એક ડીઝની અંદર છે એ ઇલેક્ટ્રોન અર્ધવર્તુળ બનાવે અને બીજી ડીઝની અંદર અર્ધવર્તુળ બનાવે. એક અર્ધવર્તુળ આ બાજુ, બીજું અર્ધવર્તુળ આ બાજુ, એ રીતે કરીને આખું એક વર્તુળ પૂરું થાય અને એ પૂર્ણ કરવા લાગતો સમય છે આ. બરાબર. પણ ઇલેક્ટ્રોન જ્યારે અર્ધવર્તુળ પૂરું કરીને બહાર નીકળે છે ત્યારે સામેની પ્લેટ કેવી થઈ જાય છે? ઋણ થઈ જાય છે, પોલારિટી બદલાય છે. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર બદલાયું. સમજ પડી કે નહીં? બે ડીઝ હોય એમાં પ્રોટોન છે એ એક ડીઝમાં દાખલ થઈને અર્ધવર્તુળ બનાવીને જેવો બહાર આવે, બે ડીઝની વચ્ચેના વિસ્તારમાં બહાર આવવાની તૈયારીમાં હોય ત્યારે સામેની ડીઝ કેવી થઈ જાય? ઋણ વીજભારિત, એટલે પોલારિટી બદલાય. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર પણ બદલાતું હશે. તો એ વિદ્યુત ક્ષેત્ર કેટલા સમયમાં બદલાતું હશે એ જ પૂછ્યું છે. તો આ કુલ આવર્તકાળ છે એના પરથી કણને અર્ધવર્તુળ પૂર્ણ કરવા માટે લાગતો સમય કેટલો? તો કે આનો અડધો. અર્ધવર્તુળ પૂર્ણ કરવા કેટલો સમય લાગે? આખું વર્તુળ પૂર્ણ કરવા આટલો, તો અર્ધવર્તુળ પૂર્ણ કરવા માટે આનો અડધો, એટલે કે લાગતો સમય આવર્તકાળનો અડધો. તો t/2 લો, આ બે છે છેદમાં જવા દો, t/2 થઈ જાય તો πm/qb. પાઈ અચળ છે, m ની કિંમત એટલે પ્રોટોન, તો પ્રોટોનનું દળ, q એટલે પ્રોટોનનો વીજભાર અને b તમને આપ્યું છે 1.4. કિંમત મૂકો એટલે મળે 2.34 × 10⁻8 સેકન્ડ. આટલા સમયમાં છે એ કણ છે અર્ધવર્તુળ પૂરું કરે. બરાબર ને? આટલા સમયમાં કણ છે અર્ધવર્તુળ પૂરું કરે. પણ જેવું અર્ધવર્તુળ પૂરું કરે એ જ સમયે પાછું પેલી પોલારિટી બદલાય છે એટલે વિદ્યુત ક્ષેત્ર પણ બદલાય. તો વિદ્યુત ક્ષેત્ર બદલાવા માટેનો સમય પણ આ જ થયો. સમજ પડી ને? કણને અર્ધવર્તુળ પૂર્ણ કરવા લાગતો સમય આ છે, પણ અર્ધવર્તુળ પૂરું કરે ત્યારે પોલારિટી પણ બદલાઈ જાય છે ડીઝની. જેવો કણ બહાર આવવા આવે, પ્રોટોન બહાર આવવાની તૈયારીમાં હોય એટલે પોલારિટી બદલાય, વિદ્યુત ક્ષેત્ર બદલાય. તો વિદ્યુત ક્ષેત્ર બદલાવા માટેનો સમય પણ એ જ થયો. એટલે આ જે સમય છે એટલા જ સમયમાં બે ડીઝ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર પણ બદલાતું હશે. આ ખાસ સમજવાનું છે કે કુલ સમય આટલો છે, એમાંથી અર્ધવર્તુળ પૂર્ણ કરવા લાગતો સમય આટલો, અને આટલા જ સમયમાં વિદ્યુત ક્ષેત્ર બદલાતું હોય. જો કન્સેપ્ટ બરાબર સમજાવો તો તમને ખ્યાલ આવે. અને વધારાનો જો એક તમને સવાલ કહું કે તમને કીધું હોય કે ભાઈ લાગુ પાડેલ વિદ્યુત ક્ષેત્રની આવૃત્તિ કેટલી? બહારથી જ આપણે ક્ષેત્ર લાગુ પાડ્યું હોય ને, પેલું ઊંચી આવૃત્તિ વાળું આંદોલક જોડીને એને પોલારિટી સતત બદલાયા કરે એવું વિદ્યુત ક્ષેત્ર આપણે લાગુ પાડ્યું છે. તો વિદ્યુત ક્ષેત્રની આવૃત્તિ કેટલી? તો આના જ ઉપરથી મળી જાય. આનું વ્યસ્ત લઈ લો, આવર્તકાળનું વ્યસ્ત એટલે આવૃત્તિ, અને આનું વ્યસ્ત લ્યો એટલે qb/2πm. તો q એટલે પ્રોટોનનો વીજભાર, b એટલે સમાન ચુંબકીય ક્ષેત્ર, 2πm એટલે પ્રોટોનનું દળ. આ પ્રોટોનનો વીજભાર, આ પ્રોટોનનો દળ, સમાન ચુંબકીય ક્ષેત્ર એટલે qb/2πm એટલે આવૃત્તિ. આનું વ્યસ્ત qb/2πm. તો એની અંદર કિંમત મૂકો તો તમને આટલો જવાબ મળે 2.14 × 10⁻7 હર્ટ્ઝ. અથવા આપણે ડાયરેક્ટ લખી શકીએ કે આ લાગુ પાડેલી આવૃત્તિ એટલે સાયક્લોટ્રોનની જ આવૃત્તિ, તો જ પોલારિટી સમયે બદલાશે. અનુનાદની શરતનું પાલન થતું હશે તો આવૃત્તિ બરાબર 1/t. અને અહીંયાથી 1/t તમે લેશો તો શું થશે? પહેલા તો તમે t પકડો એટલે શું થાય? 2t થાય. t એટલે 2 સ્મોલ t, તો t ની જગ્યાએ 2 સ્મોલ t મૂકો, 1/2 તો છે જ, અને આ t ની કિંમત 2.34 × 10⁻8 એટલે એક ભાગ્યા તમે આ કિંમત કરી દેશો એટલે જવાબ મળશે 2.14 × 10⁻7 હર્ટ્ઝ. ખબર પડી ને? આવૃત્તિ એટલે 1/t, આવર્તકાળનો વ્યસ્ત, આવર્તકાળ એટલે 2t. સમજ પડી? તો 2t, t ની કિંમત તમે મેળવેલી છે, સીધી મૂકી દો, જવાબ મળી જાય. ખ્યાલ આવે? એટલે આ દરેક દાખલાઓ છે એને ખાસ સમજવા ઈઝી છે, પણ કન્સેપ્ટ તમને ખ્યાલ આવવો જોઈએ. અને આવા દાખલાઓ શીટમાં પણ છે, એને સોલ્વ કરવા પ્રયત્ન કરજો. બરાબર? ચાલો આને કોપી કરી લો, પછી આપણે આપણી નેક્સ્ટ થિયરી તરફ આગળ વધીએ. ચાલો આગળ વધીએ મિત્રો. આપણે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારને મૂકેલો હોય તો એના ઉપર બળ કયા સૂત્રથી આપી શકાય એ જોયેલું છે. બરાબર છે? ધારી લો કે q જેટલો વિદ્યુત ભાર છે b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય અને એનો વેગ v જેટલો હોય, તો F = q × v × b સૂત્રથી આપણે એના ઉપર જે બળ લાગે છે એ આપી શકીએ. બરાબર? હવે આપણે આગળ વધીએ તો ટોપિક છે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ. હવે વિદ્યુત ભારની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ? વિદ્યુત પ્રવાહ ધારિત વાહક મૂકીએ છીએ. ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત ભારની જગ્યાએ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક મૂકીએ તો એના ઉપર કેટલું બળ લાગે એ જોવાનું છે. તો એના માટે આપણે ધારી લઈએ કે ધારી લો કે આપણી પાસે એક સુવાહક તાર છે, સપોઝ. બરાબર છે? આવો એક સુવાહક તાર છે અને એ તારની લંબાઈ આપણે કહી દઈએ છીએ L. કેટલી કહી દઈએ છીએ? L. તો સુવાહક તાર આપણે નામ આપી દઈએ સુવાહક તારને, PQ તાર છે આપણી પાસે.
અને એ તારની લંબાઈ કેટલી છે તો કે L જેટલી છે, બરાબર છે. એના આડછેદનું ક્ષેત્રફળ આપણે ધારી લઈએ તો આડછેદનું ક્ષેત્રફળ છે કેપિટલ A, ઓકે. અને આ એની અક્ષ છે, આ જે સુવાહક તાર છે એની અક્ષ છે. આપણે કીધું છે વિદ્યુત પ્રવાહ ધારિત તાર, તો આની અંદર આપણે ધારી લઈએ કે y અક્ષની દિશામાં, અને આપણે y અક્ષ કહીએ તો y અક્ષની દિશામાં છે એ I જેટલો પ્રવાહ વહી રહ્યો છે, તો આને આપણે IL તરીકે દર્શાવી શકીએ, પ્રવાહ ખંડ તરીકે. ખ્યાલ આવે છે? IL સદિશ. આ IL સદિશ કઈ દિશામાં હોય તો કે લંબાઈની દિશામાં અથવા પ્રવાહની દિશામાં. લંબાઈની દિશામાં નહીં કહીએ પણ પ્રવાહની દિશામાં. અને અહીંયા મેં સદિશ છે L ઉપર મૂકેલો છે કારણ કે વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. સમજ પડી? એક PQ છે એવો એક સુવાહક તાર છે આપણી પાસે જેની લંબાઈ છે L, આડછેદનું ક્ષેત્રફળ છે કેપિટલ A, અને એની અંદર વહેતો પ્રવાહ છે y અક્ષની દિશામાં છે I જેટલો. તો y અક્ષની દિશામાં આપણે પ્રવાહ ખંડ લઈ શકીએ IL, સમગ્ર તારનો પ્રવાહ ખંડ. જો IDL નથી લખતો, આખા તારની લંબાઈ મેં લઈ લીધી છે L, એટલે આખા તાર માટેનો પ્રવાહ ખંડ કેટલો થયો? આ તારને પ્રવાહ ખંડ તરીકે વિચારીએ, IL જેટલો થાય. ધારી લઈએ કે ચુંબકીય ક્ષેત્ર છે એ કંઈક આ દિશામાં છે, ઉપર તરફની દિશામાં. ટૂંકમાં જે તાર છે એની અક્ષને લંબ રૂપે છે ચુંબકીય ક્ષેત્ર છે. ધારી લો કે Z અક્ષની દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્ર છે B. તો આ તારની અંદર રહેલો આ જે ઋણ વીજભાર છે, આ ઋણ વીજભાર ઉપર બળ લાગતું હશે. કઈ દિશામાં લાગતું હશે? તો એ બળ શોધવું છે એ પહેલા આપણે જોઈ લઈએ કે પ્રવાહ છે y અક્ષની દિશામાં છે, ધન y અક્ષની દિશામાં, તો એનાથી વિરુદ્ધ દિશામાં એ ઋણ વિદ્યુત ભારનો ડ્રિફ્ટ વેગ હોય કે ખ્યાલ નથી આવતો? આ બાબત આપણે સમજ્યા છીએ. યાદ આવે છે કઈ? વિદ્યુત પ્રવાહ ઘનતાની થિયરી ભણેલા ત્યારે કીધેલું કે જે દિશામાં પ્રવાહ વહેતો હોય એનાથી વિરુદ્ધ દિશામાં છે એ ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય, ટૂંકમાં એ દિશામાં એનો ડ્રિફ્ટ વેગ હોય. સમજ આવે છે કે નહીં? ઋણ વીજભાર છે, બરાબર, એ જે દિશામાં ગતિ કરતો હોય એનાથી વિરુદ્ધ દિશામાં પ્રવાહનું નિર્માણ થાય. તો આ વસ્તુ ક્લિયર છે. તો હવે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે છે, ઋણ y અક્ષની દિશામાં. તો જો એક ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ આપણને મળી જાય, એક ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ કેટલું? એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ. ઇલેક્ટ્રોનનો વેગ કઈ બાજુ છે? ડાબી બાજુ. તો એને આપણે સ્મોલ f કહીએ તો -E × V × B સૂત્રથી અપાય. નિશાની સાથે લખવો પડે. આપણે q ની જગ્યાએ -E લખેલું છે, V × B. હવે અહીંયા v ની જગ્યાએ શું લખવું પડે? Vd લખવો પડે, ડ્રિફ્ટ વેગ. તો તમે જુઓ Vd કઈ બાજુ છે? આ બાજુ, બરાબર છે. Vd × B, તો Vd ની દિશામાં આંગળીઓ અને B, Vd × B, તો અંગૂઠો અંદર તરફ, પણ આ ઋણ નિશાનીના કારણે આ બળ ક્યાં આવે? બહાર તરફ આવે, લંબ રૂપે. તો એ બહાર તરફ આપણે બળને દર્શાવી દઈએ અહીંયા લંબ રૂપે. વ્યવસ્થિત ધ્યાન આપજો. આને કહીએ આપણે x અક્ષની દિશા. તો આ અક્ષની દિશામાં છે એ બળ લાગતું હોય. ઇનફેક્ટ કુલ બળ પણ આ અક્ષની દિશામાં જ લાગશે. અત્યારે આપણે સ્મોલ f લખીએ ચાલો, એટલે તમને ખ્યાલ આવે. આ બળ આ અક્ષની દિશામાં લાગતું હશે. સમજ પડી કે ન પડી? બરાબર. ઇલેક્ટ્રોન છે એનો ડ્રિફ્ટ વેગ ડાબી બાજુ છે, ઋણ y અક્ષની દિશામાં. તો હવે Vd × B તરફ આંગળી ઘુમાવો તો આ Vd આ બાજુ B, Vd × B, તો અંગૂઠો અંદર, પણ આ ઋણ નિશાનના કારણે આ બળ ક્યાં આવશે? લંબ રૂપે બહાર તરફ x અક્ષની દિશામાં. સમજ પડી? તો આ એક ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ છે. એવા તો આની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન હશે. તો આપણે ધારી લઈએ કે ધારો કે આ જે વાહક છે એ વાહકમાં એકમ કદ દીઠ n ઇલેક્ટ્રોન છે. શું છે? એકમ કદ દીઠ કેટલા ઇલેક્ટ્રોન છે? n ઇલેક્ટ્રોન છે. તો કુલ ઇલેક્ટ્રોન કેટલા હશે? તો કુલ ઇલેક્ટ્રોનને આપણે n કહીએ તો n ગુણ્યા કદ થાય. જુઓ તો સમજ પડી? વાહકમાં એકમ કદ દીઠ n ઇલેક્ટ્રોન છે, તો આપણે એના કુલ ઇલેક્ટ્રોન જોઈતા હોય તો કુલ ઇલેક્ટ્રોનને આપણે કેપિટલ N કહીએ. તો કેપિટલ N બરાબર સ્મોલ n × કદ. આ એકમ કદ દીઠ છે તો કદ કેન્સલ, એટલે આપણને મળી જશે કુલ n. તો આ કદ કેટલું? તો આપણને ખ્યાલ આવે કે n = આ કદ થશે. અહીંયા કદ જુઓ, આડછેદનું ક્ષેત્રફળ a અને આ a, આ L, આડછેદનું ક્ષેત્રફળ a અને લંબાઈ L, તો કદ થાય a × L. તો કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? આટલા છે. સમજ પડી? તો એક ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ આટલું, તો n ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ કેટલું? તો કુલ આપણે ચુંબકીય બળ શોધી શકીએ. કુલ ચુંબકીય બળ ખરેખર આને લોરેન્ટ્ઝ બળ પણ કહેવાય. કેમ? કારણ કે વિદ્યુત ક્ષેત્ર તો હાજર નથી. તો કુલ ચુંબકીય બળને આપણે F કહીએ તો એ કેટલું થાય? n ટાઈમ F થાય. જુઓ, એક ઇલેક્ટ્રોન ઉપર આટલું, તો n ઇલેક્ટ્રોન ઉપર કેટલું?
સિમ્પલ, એક ઇલેક્ટ્રોન ઉપર સ્મોલ f જેટલું તો n ઇલેક્ટ્રોન ઉપર n ટાઈમ f જેટલું કિંમત મૂકી દો તો અહીંયા આવશે n a l અને f ની કિંમત મૂકો તો અહીંયા આવે -e * vd સદિશ ક્રોસ b સદિશ. સમજ પડી ગઈ આમાં? બરાબર છે. અહીંયાથી આપણે n a e ને બહાર કાઢી લઈએ તો જોજો, ધ્યાન આપજો, સદિશ f = n a e. n a e ને આપણે બહાર કાઢી લીધું છે, l vd સદિશ ક્રોસ b સદિશ. આટલી વસ્તુ ક્લિયર થઈ. n a એઝ ઇટ ઇઝ e ને મેં બહાર કાઢી લીધા છે અને માઇનસ એઝ ઇટ ઇઝ l ને અંદર જવા દીધા, l vd ક્રોસ b. બરાબર છે. ચાલો હવે અહીંયા તમે ધ્યાન આપો ને તો આને આપણે સમીકરણ નંબર 1 કહીએ તો અહીંયા ધ્યાન આપો ને તો અહીંયા l સદિશ l * vd સદિશ છે. હવે તમે જુઓ l અને vd બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. જે દિશામાં l છે એનાથી વિરુદ્ધ દિશામાં vd સદિશ છે કે ન પડે? આમાં અહીંયા vd સદિશ કરવાનો, બરાબર, એટલે તમને ખ્યાલ રહે. l આ બાજુ લેવો પડે. કેમ એ બાજુ? જે દિશામાં પ્રવાહ વહે એ દિશામાં આપણે l ને સદિશ તરીકે લેવો પડે. તો l અને vd બંને કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો જો મારે અહીંયા સદિશ આપવો હોય l ને તો શું કરવું પડે? l ને જો સદિશ આપવો હોય તો શું કરવું પડે? આ માઇનસ નિશાની મારે રિમૂવ કરી દેવી પડે. તો માઇનસ નિશાનીને જો હું રિમૂવ કરી દઉં તો કંઈક આવું લખાય, vd * l. સમજ પડી? કર્યું શું? અહીંયાથી એક ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ શોધ્યું, એકમ કદ દીઠ આટલા ઇલેક્ટ્રોન, તો હવે કુલ ઇલેક્ટ્રોન જોઈતા હોય તો આટલા મળી જાય, બરાબર. કદ એટલે a * l મુજબ, તો એક ઇલેક્ટ્રોન ઉપર આટલું તો n ઇલેક્ટ્રોન ઉપર કેટલું, આ કુલ બળ મળી ગયું. એને રીમોડિફાઈ કર્યું. હવે l અને vd પરસ્પર વિરુદ્ધ દિશામાં, પ્રવાહની દિશામાં લંબાઈ ગણવાની, તો એનાથી વિરુદ્ધ દિશામાં vd છે. તો અહીંયા જો મારે l ને સદિશ આપવો હોય તો vd ઉપરથી સદિશ કાઢવો પડે, અને vd ઉપરથી સદિશ કાઢું તો માઇનસ નિશાની જતી રહે. કેમ જતી રહે? કારણ કે l અને vd બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો આનો ઉપયોગ તમે સમીકરણ 1 માં કરો તો અહીંયાથી લખી શકાય, હોવાથી સમીકરણ 1 પરથી સદિશ f = n a e અને અહીંયા થાય vd * l. જુઓ આ માઇનસ l * vd હતું, એની જગ્યાએ vd * l * b. બરાબર. આ vd ને બહાર કાઢી લઈએ તો f = n e a vd અને l ક્રોસ b. l ક્રોસ b તો એઝ ઇટ ઇઝ રહે, તો ક્રોસ ગુણાકાર છો, ભૂલતા નહીં. n e a vd. હવે n e a vd શું હતું? યાદ કરો, પ્રવાહ હતો, વાહકમાં વહેતો પ્રવાહ. તો f = I l ક્રોસ b. તો આ સૂત્ર તમારું બની ગયું ચુંબકીય બળનું. જ્યારે વિદ્યુત પ્રવાહ આધારિત તાર છે એ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય ત્યારે જુઓ બળનું ઇક્વેશન આવી ગયું I ના સંદર્ભમાં. અહીંયા આપણે વિદ્યુત ભારના સંદર્ભમાં લેતા હતા. જ્યારે વિદ્યુત ભાર ગતિ કરતો હોય ત્યારે સ્થિર હોય ત્યારે તો બળ લાગતું જ નથી. પણ જો વિદ્યુત ભાર ન હોય એના બદલે વિદ્યુત પ્રવાહ આધારિત તાર હોય તો તારમાં વહેતો પ્રવાહ જો I હોય અને એની લંબાઈ જો l હોય તો એના ઉપર લાગતું ચુંબકીય બળ I l ક્રોસ b મુજબ અપાય. આ જેવું છે એવું જ આ છે. તમે હવે આ બળનું મૂલ્ય શોધી શકો તો આ બળનું મૂલ્ય કેટલું થાય? તો બળનું મૂલ્ય થાય F = I l b sin θ. આ થઈ ગયું એનું મૂલ્ય, બરાબર. આના ઉપરથી તમે જુદા જુદા કેસ પણ લખી શકો. કેસ 1 શું થાય કે જો θ 0 હોય અથવા 180 હોય, θ 0 અથવા 180 એનો મતલબ શું? તો કે જે દિશામાં પ્રવાહ વહી રહ્યો છે એ જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. સમજ પડી? લંબાઈ, ટૂંકમાં લંબાઈનો સદિશ અને ચુંબકીય ક્ષેત્રનો સદિશ એક જ દિશામાં હોય અથવા પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. આ θ કોની વચ્ચેનો ખૂણો છે? જ્યાં θ એ l સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો. તમને એમ થાય કે l સદિશ કઈ દિશામાં લેવાનો? તો મેં તમને કીધું પ્રવાહની દિશામાં આ સદિશ લેવાનો છે. જે દિશામાં પ્રવાહ વહેતો હોય એ દિશામાં. તો જો પ્રવાહની દિશામાં તે ચુંબકીય ક્ષેત્ર હોય એટલે કે l ની દિશામાં જ b હોય, l અને b એક જ દિશામાં, તો θ 0 અને પરસ્પર વિરુદ્ધ હોય તો θ 180. તો sin 0 અને sin 180 0 થાય. એવા સંજોગોમાં બળ કેવું થાય? શૂન્ય થાય. પણ જો l અને b પરસ્પર લંબ હોય એટલે કે કેસ 2, જો θ કેટલો હોય 90 ડિગ્રી હોય તો θ 90 ડિગ્રી હોય તો sin 91 એટલે બળ કેવું હોય? મહત્તમ હોય. મેક્સિમમ કેટલું? I l b જેટલો. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો આ બળનું સૂત્ર છે, ખૂબ અગત્યનું છે, ધ્યાન આપજો આની અંદર.
બરાબર. વિદ્યુત ભાર હોય તો સૂત્ર આ હતું, Q × V × B ટૂંકમાં, અને જો વિદ્યુત પ્રવાહ હોય તો I L × B. આમાં ભૂલ થવી જોઈએ નહીં, બરાબર છે. તો આ ડેરિવેશન છે ઈઝી હતું, આ એનું મૂલ્ય છે, આ એના કેસ છે. હજુ આની દિશા કઈ રીતે શોધી શકાય એની ચર્ચા કરીએ, પણ એ પહેલા તમે આટલું કોપી કરી લો. ઓકે, ચાલો હવે આપણે દિશાની વાત કરીએ. આકૃતિ રહેવા દઉં જેથી તમને સમજ આવે. તો આપણે દિશાની વાત કરીએ તો દિશા 3 રીતે શોધી શકાય, બરાબર છે. તો હું ડાયરેક્ટ અહીંયા ટૂંકમાં કહીશ. પહેલું છે ડાબા હાથનો ફ્લેમિંગનો નિયમ. કયો નિયમ? ડાબા હાથનો અથવા ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, જે પણ કહો, ટૂંકમાં ફ્લેમિંગનો નિયમ છે ડાબા હાથનો. તો આની અંદર એ શું કહે છે? તો મેં પહેલી 3 આંગળીઓ લેવાની કીધી હતી, અંગૂઠો અને પહેલી બીજી આંગળી. આ ફર્સ્ટ ફિંગર એટલે ફિલ્ડ, ક્ષેત્રની દિશામાં આંગળી. બીજી મિડલ ફિંગર એટલે મોશન, મોશન એટલે કાં તો વિદ્યુત ભાર હોય કાં તો પ્રવાહ હોય. જો અહીંયા પ્રવાહ આવ્યો તો પ્રવાહની દિશામાં આંગળી. તો અંગૂઠો તમને કોની દિશા આપે? ફોર્સની, કેમ કે અંગૂઠા વડે તમે સૌથી વધારે બળ લગાવી શકો. 5 આંગળી, આ 3 આંગળીમાંથી કોના વડે બળ લગાવી શકો સૌથી વધારે? અંગૂઠા વડે. કોઈ વસ્તુને દબાવવાની થઈ હોય તો અંગૂઠા વડે દબાવી શકો ને, એટલે બળ આના વડે વધારે લાગે. તો આને બળની દિશા તરીકે ધ્યાનમાં રાખવાનું તમારી સમજ માટે. ફર્સ્ટ ફિંગર એટલે ફિલ્ડની દિશામાં કરો આંગળી, ફિલ્ડ આ બાજુ છે તો એ દિશામાં. બીજી મિડલ ફિંગર એટલે મોશનની દિશામાં, તો થઈ ગયું આ ફિલ્ડ, આ મોશન. તો અંગૂઠો ક્યાં આવ્યો? બહાર તરફ, એટલે એના ઉપર લાગતું બળ ક્યાં આવ્યું? બહાર તરફ છે જ. એટલે અહીંયાથી હવે F કાઢીને હું કેપિટલ F કરી દઉં તો હવે તમને સમજ આવી જશે કે આ કેપિટલ F કેમ છે. સમજાયું ને? ફિલ્ડની દિશામાં પહેલી આંગળી, મિડલ ફિંગર છે મોશનની દિશામાં, અંગૂઠો બહાર તરફ, કેમ કે 3 લંબ રૂપે રહેવા જોઈએ. તો અંગૂઠો બહાર તરફ, તો બળની દિશા બહાર તરફ. આ પહેલું છે. બીજું છે જમણા હાથની હથેળીનો નિયમ. આ તમને નિયમ તમારે જો લખવા હોય તમે લખી શકો. જમણા હાથની હથેળીનો નિયમ શું કહે છે? તો આ પંજો ખુલ્લો કરી દેવાનો અને આ જે બધી આંગળીઓ છે, 4 આંગળીઓ, એ ક્ષેત્રની દિશામાં, એટલે ક્ષેત્રની દિશામાં આંગળી છે. અંગૂઠો છે એ પ્રવાહની દિશામાં, જેવી રીતે આપણે વિદ્યુત ભારની દિશામાં લેતા હતા, અહીંયા પ્રવાહ છે તો પ્રવાહની દિશામાં. તો આ જે હથેળી છે એને લંબ છે, બહાર આવતો લંબ, એ તમને બળની દિશા આપે. ઈઝી છે. ક્ષેત્રની દિશામાં આંગળી, અંગૂઠો પ્રવાહની દિશામાં, તો હથેળીને દોરેલો લંબ છે એ તમને બળની દિશા આપે. અને સૌથી સાદો નિયમ છે IL થી માંડીને B ની દિશામાં આંગળી ઘુમાવો. IL ક્યાં છે? આમ. B ક્યાં છે? ઉપર. તો હથેળી આમ કરી દો. IL થી B, અંગૂઠો ને, એટલે જમણા હાથનો અંગૂઠાનો નિયમ. ત્રીજો જમણા હાથનો અંગૂઠાનો નિયમ. ખબર પડે ને આમાં બધી વાતમાં? IL × B, IL છે આ બાજુ, B ઉપર તરફ, તો અંગૂઠો બહાર, તો બળની દિશા બહાર જ છે. આ 3 માંથી કોઈ પણ નિયમ તમે વાપરી શકો. આ ત્રીજો ઈઝી પડે આપણા માટે, બરાબર છે. તો આ દિશા શોધવા માટે થઈ ગયું. પણ અહીંયા છે આ સૂત્ર તમે લીધું IL × B, ટૂંકમાં આપણે લીધું છે. તો એ તો અહીંયા આ તાર છે એકદમ સુરેખ છે, એના માટે છે. તાર ધારી લો કે સુરેખ ન હોય તો જ્યારે તાર સુરેખ ન હોય ત્યારે તાર સુરેખ ન હોય ત્યારે તમારે જો બળ શોધવું હોય ને તો સદિશ F = ઇન્ટિગ્રેશન IDL કરવું પડે, ક્રોસ B કરવું પડે. જો સૂત્ર એ જ છે, પણ કરવાનું શું? અહીંયા તાર તો સુરેખ હતો એટલે આ સૂત્ર હતું, પણ તાર ધારી લો કે એકદમ સુરેખ નથી અને કોઈ બીજા આકારમાં છે, તો તમારે શું કરવું પડે? તો તાર પરના નાના ખંડ લેવા પડે, એટલે કે IL સદિશ લેવા પડે. અહીંયા નાના ખંડ બોલું તો IDL સદિશ, તો નાના IDL સદિશ લેવા પડે અને દરેક IDL ખંડ ઉપર લાગતું બળ શોધવું પડે. આ સૂત્ર મુજબ ખબર પડી ને? IDL × B સૂત્ર મુજબ તમારે બળ શોધવું પડે અને પછી બધા જ બળનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. અને બધા ખંડ છે એ સતત રીતે પથરાયેલા હોવાથી એ સરવાળો ક્યાં જાય? સંકલનમાં. તો તમારે સંકલન કરવું પડે. સમજ પડી? તો જ્યારે છે તાર સુરેખ ન હોય ત્યારે તમારે નાના વિદ્યુત પ્રવાહ ખંડ લઈને એ દરેક ખંડ પર લાગતું બળ શોધવું પડે અને કુલ બળ મેળવવા તમારે એનું સંકલન કરવું પડે. સમજ પડી ને? આને લખાય ઇન્ટિગ્રેશન DF. ઇન્ટિગ્રેશન આ છે DF, સૂક્ષ્મ બળ નાના ખંડ ઉપર લાગતું. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજી એક સૌથી અગત્યની વાત કે આ જે લંબાઈ છે એ તારની કુલ લંબાઈ છે. કુલ લંબાઈ ઇન સેન્સ કે ભાઈ તાર ગમે તે આકારનો હોય પણ તમારે એનું પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ જોડી દેવાનું સુરેખ માર્ગે, એ લંબાઈ લેવાની. સુરેખ લંબાઈ સમજજો.
તાર તમને બેન્ડ આકારનો આપ્યો છે તો તમારે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ જોડી દેવાનું, જેવી રીતે આપણે સ્થાનાંતરમાં લઈએ છીએ સેમ એ જ અહીંયા કરવાનું છે. ખ્યાલ આવે ને? હું અહીંયા લખું એટલે તમને ખ્યાલ આવે. જુઓ આટલું તમે લખી જ દીધું છે. તાર ધારી લો કે તમને આવી રીતે આપ્યો છે. હવે તમારી સમજ માટે આ તમે જે રીતે સમજો એ રીતે તમારે લખવાનું છે. આપણે જે વાત કરી કે ભાઈ તાર આપણને આપેલો છે, બરાબર છે. તાર ધારી લો કે તમને આ રીતે આપેલો છે કોઈક, અને એની અંદરથી વહેતો પ્રવાહ આ રીતે છે. રેડી? તો આનું પ્રારંભિક બિંદુ છે, આ અંતિમ બિંદુ છે. તો આપણે સૂત્ર જે લઈએ છીએ F = I L × B. બી ધારી લો કે અહીંયા લંબ રૂપે અંદર તરફ છે એવું માની લઈએ આપણે. ખાલી હું એક નિશાની દર્શાવું છું. આખા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે એવું માનજો, તમારી સમજ માટે છે. બરાબર? આ ગુજરાત બોર્ડમાં આવું નથી લખવાનું, આ તમારી સમજ માટે છે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે. તો અહીંયા વહેતો પ્રવાહ I છે સપોઝ આની અંદર, બરાબર? આખા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અંદર તરફની દિશામાં. તો આ L કયો લેવાનો? તો L તમારે છે ને આ જે હું ડોટેડ લાઈન કરું છું ને એ L લેવાનો થાય. સમજ પડી? આ છે તમારો L સદિશ આ દિશામાં. આ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને ટૂંકમાં જોડી દેવાનું, ટૂંકા માર્ગે, એ તમારો L બનશે. સમજ પડી? ધારી લો કે આવું કંઈક હોય તમારી પાસે, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જ છે માની લો કે આખા વિસ્તારમાં, અને ત્યાં કોઈ તાર તમને આવો રેન્ડમ શેપનો આપેલો છે આવી રીતનો, અને એની અંદર વહેતો પ્રવાહ કંઈક, ચાલો હું થોડો વ્યવસ્થિત તાર બનાવું એટલે તમને સમજ આવે. ચાલો, એની અંદર પ્રવાહ કંઈક આ રીતે વહી રહ્યો છે. આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદર તરફ છે અહીંયા આખા વિસ્તારમાં, અને પ્રવાહ આ રીતે વહી રહ્યો છે I જેટલો. તો અહીંયા પ્રારંભિક સ્થાન એ જ અંતિમ સ્થાન છે. તો અહીંયા L ની લંબાઈ કેટલી થઈ ગઈ? 0. સમજ પડી? તો અહીંયા તમારે જ્યારે બળ લેવાનું થાય ત્યારે તમે શું કરશો? ઇન્ટિગ્રેશન I dl × B કરશો ને આ સૂત્ર પ્રમાણે, કેમ કે તાર સુરેખ નથી. અહીંયા પણ તમે એવું જ કરશો, બરાબર છે? તો અહીંયા બંધ માર્ગ ઉપર તમારે લેવું પડશે, એટલે અહીંયા બંધ માર્ગ કરવો પડે. હવે પ્રવાહ તો અચળ છે તો આવું કરવું પડે, બંધ માર્ગ ઉપર dl અને પછી આખો કાઉન્સ પૂરો × B, કેમ કે B તો એક સમાન છે ધારી લો કે, તો આવું કરવું પડે. હવે બંધ માર્ગ પરનું આ તમે કરો તો આ dl કેટલો થાય? જો લંબાઈ નહીં લઈ લેતા 2πr, આ લંબાઈનો સદિશ છે, અને એટલે 2πr નહીં લઈ લેતા ભલા થઈને, તો આ કેટલું થઈ જાય? F = 0 થઈ જાય. સમજ પડી કે ન પડી? ખ્યાલ આવે છે આમાં? બરાબર છે? ઓકે. તો આ તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આ L સદિશ લ્યો છો ત્યારે પ્રારંભિક અને અંતિમ બિંદુને જોડી દેવાના. એ ટૂંકું અંતર છે. અહીંયા તો પ્રારંભિક બિંદુ પણ એ જ છે અને અંતિમ બિંદુ પણ એ જ છે, તો L સદિશ કેવો થઈ જાય? 0 થઈ જાય. સિમ્પલ. વાર્તા પૂરી થઈ. તો બળ કેવું થઈ જાય? 0 થઈ જાય. એટલે લૂપમાં ભલે પ્રવાહ વહી રહ્યો છે છતાં પણ એના ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગે નહીં. બીજી અગત્યની વાત કે આ લૂપ છે સપોઝ, બરાબર છે, અથવા તાર છે, તારની અંદર વહેતો પ્રવાહ પણ જો 0 હોય, તાર એમ જ પડ્યો છે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે લંબ રૂપે, અને આ તાર એને લંબ રૂપે આ રીતે મૂકેલો છે, પણ એની અંદર પ્રવાહ વહેતો નથી. હવે પ્રવાહ નથી વહેતો તો પણ બળ 0 જ થાય. પ્રવાહ વહેતો હોય તો જ એના ઉપર બળ લાગે, જો પ્રવાહ ન વહેતો હોય તો બળ લાગે નહીં. જેવું આપણે વિદ્યુતભાર માટે કહેતા હતા F = Q × V × B માં, ધારી લો કે વિદ્યુતભાર 0 હોય તો વેગ 0 થાય, અને વેગ 0 હોય તો બળ 0 થાય. વિદ્યુતભાર ગતિ કરતો હોય તો જ એના ઉપર બળ લાગે, અને એ પણ લંબ રૂપે અથવા કોઈ ખૂણે ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગતિ કરતો હોય તો એના ઉપર કોઈ બળ લાગે નહીં. પણ એ વિદ્યુતભાર જો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે અથવા 0 ડિગ્રી સિવાય 0 અને 180 ડિગ્રી સિવાયના કોઈ પણ ખૂણે ગતિ કરતો હોય તો એના ઉપર બળ લાગે ને લાગે છે. એટલે આ બાબત સમજવાની કે વિદ્યુતભાર સ્થિર છે તો બળ ન લાગે, એવી જ રીતે આની અંદર પ્રવાહ ન વહે તો બળ લાગે નહીં. આ બાબતને પણ તમે નોટ ડાઉન કરી શકો. ખ્યાલ આવે છે? બીજી અગત્યની વાત તમને સમજાવું અહીંયા કે ધારી લો કે આપણી પાસે કોઈ આ રીતની એક લૂપ છે સપોઝ, આખી વર્તુળાકાર લૂપ છે એવું માનો, અને એની અંદર પ્રવાહ આ રીતે વહી રહ્યો છે વિષમ ઘડી દિશામાં, અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એ બોર્ડને લંબ રૂપે અંદર તરફ છે, આખી રિંગનો જે વિસ્તાર છે એમાં અંદર તરફ છે. તો આના ઉપર લાગતું બળ કેટલું? તો તમે તરત કહેશો ભાઈ બંધ ગાળો છે, પ્રારંભિક બિંદુ જે છે એ જ અંતિમ બિંદુ, dl સદિશ મળે જ નહીં, એટલે બળ કેટલું થઈ જાય? 0 થઈ જાય. આ વસ્તુ તો બધાને સમજાય છે. સમજ પડી ને? તમે શબ્દોમાં બધું લખી શકો કે આ લૂપ છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર મેં અહીંયા દર્શાવ્યું અંદર તરફ છે, આખી લૂપમાં અહીંયા અંદર તરફ બધે ચોકડી વડે દર્શાવી શકો તમે. તો આના ઉપર કુલ બળ કેટલું? ચુંબકીય બળ તો કે 0. કેમ?
કેમ? તો કે અહીંયા છે dl સદિશ છે એની લંબાઈ કેવી છે? શૂન્ય છે, એટલે બળ શૂન્ય. અને બળ શૂન્ય હોય તો અહીંયા ટોર્ક કેટલું થશે વિચારો? ટોર્ક એટલે r ક્રોસ f. તમારે દરેક બિંદુએ idl લેવાનો અને b લેવાનો. જુઓ અહીંયા idl આમ તરફ, b અંદર તરફ, તો બળ ઉપર તરફ. ખ્યાલ આવે ને? અહીંયા idl ક્યાં છે? નીચે તરફ. આ બિંદુ idl નીચે તરફ સ્પર્શકની દિશામાં, b અંદર, તો બળ ક્યાં લાગે? બહાર લાગે. નીચે ક્યાં લાગે? તો idl ક્યાં છે? આમ તરફ, અને b અંદર તરફ, તો બળ નીચે લાગશે. એવી રીતે તમે અહીંયા વિચારો idl અને b, તો બળ આ તરફ. તો તમે જુઓ જેટલું બળ આ બાજુ એટલું આ બાજુ, જેટલું અહીંયા એટલું અહીંયા, જેટલું આ બાજુ આમ, બધા બિંદુએ સામસામે વ્યાસાંત બિંદુઓ છે ત્યાં બળ કેવા થઈ જવાના? સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાંના. તો આ કુલ બળ કેટલું થઈ જવાનું? F નેટ શૂન્ય થઈ જવાનું. સમજ પડી? તો એવી રીતે ટોર્ક વિચારો. આ બળના કારણે જેટલું ટોર્ક એટલું આના કારણે દિશા પરસ્પર વિરુદ્ધ, આના કારણે જેટલું એટલું આના કારણે દિશા પરસ્પર વિરુદ્ધ. તો સમગ્ર લૂપ માટે ટોર્ક કેટલું થઈ જાય? શૂન્ય. એટલે ટાઉ પણ કેવો હોય? શૂન્ય હોય. સમજ પડી કે ન પડી આમાં? આવી લૂપ માટે ધારી લો કે લૂપ આપણે ચેન્જ કરીએ. ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે, આવું એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે, અને આની અંદર છે એક લૂપ મૂકેલી છે આવી રીતે, વિદ્યુત પ્રવાહ આધારિત લૂપ, બરાબર છે? અને એની અંદર વહેતો પ્રવાહ કંઈક આ રીતે છે. ચાલો અહીંયા સમાન ચુંબકીય ક્ષેત્ર છે. કઈ બાજુ? જમણી બાજુ. હવે જોજો ચુંબકીય ક્ષેત્ર જમણી બાજુ છે અને લૂપની અંદર પ્રવાહ આ રીતે વહે છે. તો તમે વિચારો આ લૂપ ઉપર બળ લાગતું હશે, પરિણામી બળ જોવાનું. આ લૂપ છે, હવે અહીંયા જુઓ idl અને b એક જ દિશામાં, એટલે આ જે ભાગ છે ઉપરનો એના ઉપર કોઈ બળ ન લાગે. નીચેનો ભાગ જુઓ idl આ બાજુ, b પેલી તરફ, કોઈ બળ લાગે નહીં. સમજ પડી ને? idl અને b એક જ દિશામાં, તો idl અને b એક જ દિશામાં, તો sin 0 0. એવી રીતે idl અને b પરસ્પર વિરુદ્ધ દિશામાં, તો sin 180 0. એટલે ઉપરનો તાર અને નીચેનો તાર એના વડે બળ લાગે નહીં, અને એ કઈ બળમાં ભાગ ફાળો આપે નહીં. ભાગ પણ ન આપે, ફાળો પણ ન આપે, જે પણ કહો. પણ આ ઊભા જે તાર છે ચુંબકીય ક્ષેત્રના લંબ, એ જ વિચારો. તો પ્રવાહ ક્યાં? નીચે તરફ, અને b ક્યાં? પેલી તરફ. તો પ્રવાહ નીચે તરફ છે અને b પેલી તરફ, તો idl ક્યાં આવે? નીચે. તો idl નીચે અને b પેલી તરફ, તો બળ ક્યાં આવ્યું? બહાર તરફ. એટલે અહીંયા હું લખું છું બળ છે એ હું ડોટ તરીકે દર્શાવું. આ જે બાજુ છે જમણી બાજુ એના ઉપર, ખબર પડી ને? idl નીચે અને b ક્યાં? જમણી તરફ, તો અંગૂઠો બહાર તરફ. આના ઉપર idl ઉપર અને b ક્યાં? પેલી તરફ, તો idl ઉપર, b પેલી તરફ, તો બળ ક્યાં? અંદર તરફ. તો અહીંયા બળ ક્યાં લાગે? ચોકડી વડે દર્શાવું એટલે અંદર તરફ. સમજ પડી ને? આ જે બાજુ છે એના ઉપર બળ બહાર તરફ, અને આ જે બાજુ છે એના ઉપર બળ અંદર તરફ લાગે. તો ઉપરની અને નીચેની બાજુનું બળ શૂન્ય હતું, પણ આના ઉપર બળ આ બાજુ અને આના ઉપર બળ અંદર તરફ. તો આ જે લૂપ મૂકેલી છે રોટેટ કરે, આ રીતે રોટેટ કરે, આમ ખબર પડે છે? રોટેટ કરે એટલે આના ઉપર છે F નેટ કેટલું થશે? વિચારો F નેટ કેટલું થશે? શૂન્ય જ થશે ભાઈ. કેમ? કારણ કે આ બંનેનું તો બળ શૂન્ય જ છે, બરાબર છે? પણ આ બળ જેટલું બહાર છે એટલું આ બળ અંદર છે. મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ, વાર્તા પૂરી થઈ. સમજ પડી ને? આ બળ જેટલું બહાર છે એટલું આ બળ અંદર છે. મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ, એટલે F નેટ 0 જ થશે, ભૂલ ન થાય. પણ ટોર્ક, તો કે આ તો રોટેટ કરે છે, આ રીતે રોટેટ કરે, આ બળ બહાર ખેંચે, આ બળ અંદર લઈ જાય, તો આ રોટેટ કરે, અને રોટેટ કરે તો ટોર્ક શૂન્ય હોય નહીં. આ દરેક બાબતો સમજજો, કારણ કે આનો ઉપયોગ છે એ આપણે આગળ જતા કરવાના છીએ. ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ લૂપ મૂકેલી હોય તો એના ઉપર છે ટોર્ક કેટલું લાગે એનું સૂત્ર આપણે મેળવવાના છીએ, જે આપણા માટે ખૂબ અગત્યનું છે. ખ્યાલ આવે છે? તો આ કન્સેપ્ટ છે જેને તમારે ખાસ યાદ રાખવાનો છે કે બળ શૂન્ય થાય છે પરિણામી, પણ ટોર્ક શૂન્ય થતું નથી, કારણ કે લૂપ રોટેટ કરે છે. ટોર્ક લાગતું હશે તો જ રોટેશન થાય ને. ચાકગતિ ક્યારે થાય? જ્યારે ટોર્ક લાગતું હોય. તો ટોર્ક શૂન્ય હોતું નથી. તો આ બંને બાબતોને વ્યવસ્થિત રીતે સમજજો, અને આખી જે થિયરી છે એને વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ જઈએ.